સાફો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ઓલો જે ફોલ્ટ હતો એ કાઢી નાખ્યો છે. હા, એવું લાગે છે કે હાવ જ હામો બેઠો છે. આમ જોવા છે કર્યો ઝૂમ કરું, જો આમ જો હાવ જ લાગે કે ન લાગે. ખોટા વખાણ આપણે કઈ કરતા નથી. આપણે જુનાગઢ પહોંચી ગયા છે. હવે વંથલી રોડ ઉપર આપણે મેરેજમાં જાશું, મેર સમાજની વાડીએ. અને જો ટાઈમસર આપણે પહોંચી ગયા તો વરઘોડામાં ને એમાં આપણે સાથે જોડાઈ જશું. ખૂબ મજા આવશે. વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે અમારી કાઠિયાવાડી સંસ્કૃતિ, અહીંના ઘોડા, એ બધી ધમાલ મસ્તી બધું જોવા મળશે. ચાલો તો ડાયરેક્ટ આપણે વાડીએ મળીએ. ફાઇનલી આપણે મેરેજમાં પહોંચી ગયા છીએ, મેર સમાજ, અને અંદર એન્ટર થાય છે. અને શેરનાથ બાપુ પધારે છે. તો આપણા ખાસ પરમ મિત્ર સંજયભાઈ મગરા ગેટ ઉપર મળ્યા, એણે આપણને સમાચાર આપ્યા. તો આપણને આજે ફરીવાર શેરનાથ બાપુના દર્શનનો મોકો મળવાનો છે. તો ચાલો આપણે અંદર જઈએ. અમારો ડાયરો બધો ઊભો છે, તો ચાલો આપણે બધાને રામ રામ કરી લઈએ. ત્યારબાદ આપણે અંદર જાશું. બધા ડાયરાને રામ રામ કરી લીધા છે અને આપણે ટાઈમસર પહોંચી ગયા છીએ. હવે ટૂંક સમયમાં આપણે બધા અલગ અલગ પ્રસંગની અંદર જે કાંઈ હશે એ બધું આપણે જોશું. તો વ્લોગમાં બન્યા જ રહેજો, ખૂબ મજા આવવાની છે. આજે જુનાગઢની મોજ છે. જય ગિરનારી. પૂજ્ય પીર શ્રી શેરનાથ બાપુ પધાર્યા છે, તો આપણે એના દર્શનનો લાભ લેશું. હા, આમ સામે દેખો. આપણે પહોંચી ગયા છીએ અને શેરનાથ બાપુના મસ્ત દર્શન થઈ ગયા છે. આપણે આપણા ગુરુ છે શેરનાથ બાપુ, અને દર્શન કરી લીધા. તલવાર તૈયાર થઈ ગઈ છે અને હવે વરરાજાને સાફો બાંધવાની તૈયારી છે. આ અમારી કાઠિયાવાડી પરંપરા છે. જો હમણાં સાફો કેવો મસ્ત બાંધે છે, તમે જુઓ. આપણા બ્લોગમાં આવું જ કંઈક ને કંઈક અવનવું આવશે. સાફા બાંધવા, તલવાર, ઘોડે સવારી, બસ આવો શાહી ઠાઠ કહેવાય ને જે બધું, એ જ આપણા બ્લોગમાં જોવા મળશે. તો એક પણ બ્લોગ જોવાનું ચૂકતા નહીં. અત્યાર સુધીના બ્લોગ ન જોયા હોય તો જોઈ લેજો. અને આવનારા વ્લોગમાં પણ આવી જ રીતે ધમાલ મસ્તી, ખૂબ જ ધડબડાટી ઘોડાની, આવું જ બધું આવવાનું છે. સાફો બાંધવાની તૈયારી થઈ રહી છે અને વરરાજાની સાથે ખાસ એક અમારા અમરેલીની મોટી હસ્તી, એની પણ ઓળખાણ તમને કરાવી દઉં. કરણી સેનાના અમરેલી જિલ્લાના પ્રમુખ છે અને બાર એસોસિએશન અમરેલીના પણ પ્રમુખ છે એવા હિરેન્દ્રસિંહ વાળા, જેની ખાસ ઉપસ્થિતિ છે અને ફૂલ મહેનતમાં છે, કારણ કે વરરાજા એના ખાસ મિત્ર છે. બરોબર, જો છે ને જમાવટ હિરેન્દ્રસિંહની. આમ એવું લાગે છે કે હાવ જ હામો બેઠો છે. આમ જોવા છે કર્યો ઝૂમ કરું, જો આમ જો હાવ જ લાગે કે ન લાગે. ખોટા વખાણ આપણે કઈ કરતા નથી. થેન્ક યુ માધુર્યા સાહેબ.
આ છે કાઠિયાવાડી પરંપરા. અમારે સાફો બાંધવો એ ખૂબ જ મહત્વની વસ્તુ છે અને એ પણ બાંધતા આવડવો જોઈએ, એ મહત્વનું છે. અને આ ભાઈ જે બાંધે છે એ ખૂબ જ સરસ રીતે બાંધે છે. તમે જુઓ, જોતા રહેજો. આપણને પણ ક્યારેક ક્યારેક મન થાય છે કે આવું આપણે શીખીએ, પણ ટાઈમ રહેતો નથી. અને એમાં હવે આપણે બુલેટ સવારીને ઘોડે સવારીને એમાં નવરા થતા નથી. આ કેસર એક છે ને હજી બે ઘોડી આવવાની છે, તો એની પણ આપણે સાર સંભાળ બધી રાખવાની હોય. છતાં સમય કાઢીને આપણે આગળ શીખવાની કોશિશ કરશું. બધા કલેક્ટ કરી લેવાના અને મારી સ્કોર્પિયો મૂક દેવાના. આપનું શુભ નામ? ભગીરથભાઈ કુમાર, ભગીરથભાઈ ખુમાણ છે જે સાફો બાંધે છે. એ કયું ગામ આપનું છે? ચાંદગઢ. ઓકે, જુઓ. બરોબર એવી બના મોટું છે એટલે હાવ ટૂંકું ન થઈ જાય ભગીરથ ભાઈ. બધું ભાઈ રેડી જવા દો, કઈ સતો નથી ને મોટા ઉપર ફોકસ. હાલો, પ્રમુખ સાહેબ આવી ગયા છે. બરાબર ને પ્રમુખ સાહેબ? હાલો ફોટો પાડતા હતા ને? હા હાલ્યો આ આઈફોન માં પાડો. યુવીભાઈ એ તો વિડીયો ચાલુ. ફોટો પડી જાય પછી આમ આવી જાવ હિરેન્દ્રભાઈ. હાલો ફોટો પડ્યો. ગૌરવ દેવાનો હો પછી. હિરેન્દ્રસિંહ આવો. પ્રમુખ સાહેબ આવો. બે ભાઈ ચશ્મા પહેરી. બરાબર ને? બરાબર વાયરલ થઈ જવું જોઈએ આપણો આ બ્લોગ. સાફો તો બાંધવો જ જોઈએ. નો લાગે તો વેહિકલ બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આવી જ રીતે અલગ અલગ બધી મજા કરવાની છે. હમણાં બધાય સાફા બાંધવાના. તમને એમ થાય કે બોલતા નથી, પણ આ સાફો બાંધવાનું ચાલુ છે ને એટલે થોડુંક બોલવાનું બંધ રહી. પછી બંધાઈ જાય પછી બોલશું, તમને બધી માહિતી આપશું. This is Kathiawadi culture. Madam Hartley. કેમ લાગ્યો સાપો? કઈ ફેરફાર હોય તો કહેજો, કોમેન્ટ્સ કરજો કઈ ફેરફાર હોય તો. સાપો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ઓલો જે ફોલ્ટ હતો એ કાઢી નાખ્યો છે. ના ના, એ મેં કીધું કે ફોલ્ટ જેવું લાગે છે, પણ હવે રેડી થઈ ગયું છે. અને વરાજા પણ આવી ગયા છે. હાલો બધાને સાફા જેને બાંધવા મળો તો કંઈક જમાવટ થાય. ભગીરથભાઈ એકને જ બાંધવાના કે છે કે બીજા કોઈ કારીગર?
એ ભગીરથભાઈ તમે એક જ છો બાંધવા માટે? તો પછી હવે ડાયરો બેઠો છે મોજે મોજમાં, અને ટૂંક સમયમાં તોરણ જવાના છે વરરાજા, તો આપણે એની તૈયારીમાં છીએ. આપણો સાફો બંધાઈ ગયો છે અને બીજા બધા સાફો બાંધે છે બધા લોકો. જેવા બધાના સાફા બંધાઈ જાય એટલે વરરાજા તોરણ જશે, અને ઘોડે સવારી અને બધી ધડબડાટી આજના વ્લોગમાં પણ આવવાની છે. તો વ્લોગ છેલ્લે સુધી જોયા રાખજો. કેટલી ઘોડી છે એ આપણને ખબર નથી, પણ હમણાં નીચે જશો એટલે આપણને ખબર પડી જશે. બેન્ડ વાજાનું બધું ચાલુ છે. બસ 5 થી 10 મિનિટમાં આપણે નીચે જશું. ડાયરો બધો વાતોમાં મશગુલ છે, જમાવટ કરે છે. બસ આવી જ અમારી મોજ છે કાઠિયાવાડની, છે ને? કાંઈ ઘટે, બધાય બેઠા છે મસ્ત મસ્ત. ફરી આ સાફો બાંધવાનું શરૂ છે. ઓલા ભગીરથભાઈ હતા બરાબર, આ બીજા એક ભાઈ સાફો બાંધે છે. તમે જુઓ સાફો બાંધવાની સ્ટાઇલ જુઓ તમે, એકદમ મસ્ત. આ પણ એક કળા છે, બધાને આ કળા ન આવડે. આપણા અગાઉના વ્લોગ તમે ન જોયા હોય, કાઠિયાવાડી ફુલેકુ, પછી ઘોડાની ધડબડાટી, પંચાળમાં ઘોડીઓની ધમાલ, તો એ વ્લોગ બધા જોવાનો ચૂકશો નહીં, કારણ કે એ વ્લોગમાં ખૂબ જ મજા આવી છે. બધા લોકોને કોમેન્ટ્સ પણ આવે છે, બધા લાઈક ખૂબ જ કરેલ છે, તો એ વ્લોગ જરૂર જોઈ લેજો. અને હવે આ જ ચાલુ વ્લોગમાં આપણે આગળનું તમને દેખાડીએ છીએ. કાપવા મળો. પાઇનેપલ છે, અને આમ જોવો એ ભાઈની કલાકારી જોવો, આમ જોવો, આમ વાહ 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 વાહ. આ ભાઈને જો દુબઈ લઈ ગયા હોય ને, તો દુબઈ વાળા બધા એમ કહી દે કે વાહ, આ અમારી ગુજરાતની કળા છે.